ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે, એટલે ડેફિનેટલી ઘરનું તો બધું કામ પતી ગયું છે. રસોઈની તૈયારીઓ ચાલી રહી છે. તો રસોઈની તૈયારીમાં મમ્મી શાક સમારી રહ્યા છે અને આગળ હું તમને બતાવું છું કે શું શું થશે આજે. આજે લંચ માટે માસા અને માસી પણ આવી રહ્યા છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કે આગળ શું થાય છે હું તમને બતાવતી રહીશ. તો ફ્રેન્ડ્સ, બધું કામ તો પતી ગયું, તમને કહ્યું. અને આજે રોટલા બનાવવાના છે એટલે ડેફિનેટલી મને તો આવડતા નહીં, તમને બધા ખબર જ છે. તો મમ્મી બનાવી રહ્યા છે અને જેમ કહ્યું એમ કે આજનું લંચ માસા અને માસી અહીંયા આવવાના છે. અને માસાને મોસ્ટલી સિમ્પલ ખાવું વધારે પસંદ કરે છે, પ્રિફર કરે છે. તો એમની રિક્વાયર પ્રમાણે રોટલાનું શાક જ કીધું છે. તો રોટલાનું શાક બનાવી રહ્યા છીએ અમે. અને તમને એ પણ કહેવાનું રહી ગયું કે આજે મમ્મીનો બર્થડે છે. તો હવે જોઈએ છીએ આગળ કે અમે કઈ રીતે સેલિબ્રેટ કરવાના છીએ. અને સવારે વિશ કરી દીધું પણ કેપ્ચર કરવાનું રહી ગયું. એટલે હવે તમે વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો કે અમે કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ. સેલિબ્રેટ મીન્સ કે કેક લાવીશું ને એવું બધું કરીશું એવું વિચાર્યું છે. હવે જોઈએ છીએ આગળ કઈ રીતે થાય છે. બતાવી દઉં, મમ્મી શાક બનાવી રહ્યા છે. શું ડીમાર્ટમાં જવાનું છે? જઈ આવીએ, આપણે કશું કામ નહીં તો ઓકે. ડીમાર્ટમાં જતા એ બધી જે વસ્તુ લાવવાની લેતા આવીએ. દાદીનું ડબ્બો મમ્મી કે પૂછતા એક્ટિવામાં જ લઈ જઈશું. એમાં ફાવન બાઇકમાં પછી ફાવન કે આ પટી બી આપણે ડીમાર્ટમાં આવી ગયા છીએ. અમારા જે જરૂરી સામાન છે બધું લઈ લઈશું. પણ સામાન લીધા પહેલાં અમે દર વખત ઉપર આવીએ છીએ. તો અત્યારે આ ઉપરના સેકન્ડ ફ્લોર ઉપર આવ્યા છીએ બધું ખાલી જોવા માટે કે કંઈ નવું આવ્યું છે. અને એ બધું જોઈને પાછા નીચે જતા રહીશું અને અમારે જે જરૂરી છે એ બધું સામાન લઈને અમે નીકળી જઈશું. તો હવે નીચે આવી ગયા છીએ, અમે બધી વસ્તુઓ જોઈ રહ્યા છીએ અને જે લેવાનું છે એ બધું સિલેક્ટ કરી લઈએ છીએ. અને બધું પતાવીને અહીંયા કેક લેવા આવ્યા છે, કારણ કે મમ્મીને ખબર નથી કે અમે કેક લઈને જવાના છીએ, એમને સરપ્રાઈઝ આપવાના છીએ. અને કેક કટિંગ કરતી વખતે પણ સરપ્રાઈઝ જ છે, એમને ડાયરેક્ટ સીધી આગળ જ મૂકી દેવાની છે. તો કેક લેવા માટે અત્યારે આવ્યા છીએ અમે. હા લો, માસી ને માસા તો બેસી ગયા. કેવો રે પ્રવાસ? માં ચશ્મા જુઓ તમે, પેલા જ ચશ્મા નંબર કઢાયા નહીં એટલે પહેરીને જાઓ. અમારે હાલ ના થાય. એ જણા પાણી છોડો તાણ જ થાય. ના એવું નહીં. ટેસ્ટી. અરે ઘનશ્યામ મહારાજ અહીંયા અમે બધા બેસીને વાતો કરી રહ્યા છીએ, ભગવાનની વાતો કરી રહ્યા છીએ કે કઈ રીતે ભગવાન આવ્યા અને શું ને એ બધી વાતો જ ચાલી રહી છે. સ્વામી જે મહારાજના સ્વામી કહીએ ને એ વખતે જ્યારે ઘનશ્યામ મહારાજ કોઈ લેડીઝને કે જેન્ટ્સને મળતા ત્યારે એવું કહેતા હતા કે સ્વામી નારાયણ. વાસ્તવમાં સ્વામી અલગ હતું. અને હવે સ્વામિનારાયણ ભગવાનનું પેલું છે. સ્વામિનારાયણ નામ એના ઉપર વાસ્તવમાં સ્વામિનારાયણ ભગવાન સત્ય
રીતે આપણે લાલજી મહારાજ હતા, એવી રીતે ત્યારે બાપા સીતારામ હતા. આ સંતો હતા, એ ભગવાન હોય. તો જયારે અંગ્રેજો હતા ત્યારે અંગ્રેજો નતા કે એમને ભગવાન તો ઊંઘા જ નતો. $38 પગાર ખાતા પીતા કરે. ઉપર ઉપર ચાલુ ડીમાર્ટમાં તો વસ્તુ તો લઈને જ આયા. ચાલશે કપડો બદલે એમ કેવું વડે? ના આમાં તો જવાનું જ છે 2 in 1 છે પછી એ તો કાપીને બીજી આપી ભૂઈ ના આવો સોડી મૂકો તો ભૂઈ ના આવો વાગશે ભૂઈ ના આવો સોડી મૂકો તો ભૂઈ ના આવો વાગશે હા, મારે તો જઈએ. $5 તો ફ્રેન્ડ આજનો દિવસ કેવો ગયો તમે જોયો જ હશે કે મતલબ આજનું લંચ અમારા ઘરે તો માસી માસાને જમવા માટે આવ્યા હતા. એના પછી અમે ડીમાર્ટમાં ગયા થોડું ઘણું વસ્તુઓ લેવા માટે.
પછી મમ્મીની બર્થડે સેલિબ્રેટ મતલબ એક નાનું અમથું સેલિબ્રેશન હતું કે કેક લાવ્યા હતા અને કટિંગ કરી બસ એ રીતે. મમ્મીનો બર્થડે હતો 49 યર ઓલ્ડ, મતલબ 49 વર્ષ થયા એમના. મમ્મીનો બર્થડે 59 યર મતલબ એટલા વર્ષના થયા. તો બસ સામાન્ય એક સિમ્પલ થોડું કર્યું હતું બસ. અને એના પછી અમે થોડું કામ હતું તો બહાર ગયા હતા અને ઘરે આવીને પછી થોડું વિડીયોનું એડિટિંગ ને એ બધું કર્યું ને અત્યારે બસ રૂમમાં આવી ગઈ છું અને વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારો અવાજ થોડો ગડબડાઈ ગયો છે તો જસ્ટ ઇગ્નોર ઇટ. Bye bye. Thank you for watching. Like, share, subscribe. Bye.